વેકેશન આવતું હોય એટલે ગુજરાતીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી જ દેતા હોય છે. આ વખતની વાત કરીએ તો આ વેકેશન છે લગભગ 4 થી 5 દિવસનું છે, જેના કારણે તમામ ગુજરાતીઓએ ગોવા, ઉદયપુર, જવાઈ, પછી વાત કરીએ ઇન્ટરનેશનલી તો બાલી, ફુકેત, ક્રાબી, દુબઈ જેવા ડેસ્ટિનેશનો બુક કરાવ્યા છે. અને આ સિઝનની અંદર લોકો એડવાન્સ પ્લાનિંગ કર્યા પ્રમાણે વાત કરીએ તો 60,000 થી 65,000ની અંદર ઇન્ટરનેશનલ પેકેજ મળી ગયેલા છે, જ્યારે ડોમેસ્ટિકની વાત કરીએ તો 20,000થી લઈને 25,000ની અંદર આ પેકેજો મળ્યા છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા ગયા છે. અને વાત કરીએ સમરની, તો સમર વેકેશન આ વખતે ઘણી બધી દુર્ઘટનાઓના કારણે લોકો ફરવા નહોતા જઈ શક્યા. એ લોકોએ આ વેકેશનનો ઉપયોગ કરી લીધેલો છે અને એના કારણે પણ ખૂબ મોટી સંખ્યામાં બહાર લોકો ફરવા જઈ રહ્યા છે. મનીષભાઈ, બીજી એક વાત કે તમે જ્યારે જમ્મુ કાશ્મીરના શિબિરમાં આવ્યા હતા ત્યારે પણ એમની સાથે વિઝિટ કરી હતી, ત્યાંના પણ ટુરિઝમને ઝડપ કરવા માટે એ લોકોએ પણ અપીલ કરી છે, તો અત્યારે કાશ્મીરની સ્થિતિ શું હશે? ખાસ કરીને છેલ્લા 10 દિવસની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર માટે લોકોનો અભિગમ બદલાયો છે અને દિવાળીના જે વેકેશન છે એ દિવાળીના વેકેશન દરમિયાન લોકો જમ્મુ કાશ્મીર જવા માટે પોતાનો ઇન્ટરેસ્ટ બતાવેલો છે અને ઘણા બધા લોકોએ બુકિંગ કરાવેલા છે. પેકેજો જે કરતા હોય છે એમાં આ વખતે ભાવમાં વધારો ઘટાડો? ખાસ કરીને વાત કરીએ પેકેજની, તો આ વખતે જે દિવાળીનો ટાઈમ છે એ દિવાળીના ટાઈમમાં પેકેજમાં લગભગ 10%નો આપણને વધારો જોવા મળે છે. અને અત્યારનું જે સ્મોલ વેકેશન છે એ વેકેશનની અંદર એડવાન્સમાં બુકિંગ કરાવેલું તો એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે લાસ્ટ મોમેન્ટ જો બુકિંગ કરાવવા જઈએ તો લગભગ 20% જેવો આપણને વધારો જોવા મળે છે.